ગિફ્ટ સિટી ગાંધીનગરમાં કેટલાક લોકોએ જે નિર્ણય કરવામાં આવ્યો છે ડાઇન એન્ડ વાઇન ફેસિલિટીને આવકારી છે તો કેટલાક લોકો તેનો વિરોધ પણ કરી રહ્યા છે। ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ મામલે કોંગ્રેસ નેતા મનહર પટેલના સરકાર પર આકરા પ્રહારો સામે આવ્યા। દારૂબંધીના અમલનો દોડ કરે છે રાજ્ય સરકાર તો ગુજરાતીઓની નાળ પારખવામાં સરકારે ભૂલ કરી છે। આટલા વર્ષોના શાસન છતાં દારૂબંધીનો કડક અમલ થયો નથી। નશાનો કારોબાર કરનારની સરકાર રેડ કાર્પેટ આપી રહી છે તે પ્રકારનો વિરોધ કર્યો છે, આક્ષેપો કર્યા છે। કોંગ્રેસ પક્ષ આ નિર્ણયનો સખત શબ્દોમાં વિરોધ કરે છે તેવું કહ્યું છે। ગુજરાતી અને ગુજરાતની ભૂમિ એ ક્યારેય સ્વીકારશે નહીં। ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા 25 વર્ષની અંદર નશાબંધીનો કાયદો હોવા છતાં ગામડે ગામડે નહીં શેરીએ શેરીએ આજે દારૂની બોટલ મળવા લાગી છે। આ નશાબંધી કાયદાના પાલન કરાવવા માટે સદંતર નિષ્ફળ ગયેલી ગુજરાતની પોલીસ અને ગુજરાત સરકાર આ જનતા ક્યારેય નશાખોરને સ્વીકારતી નથી અને ક્યારેય નશાખોરીને સ્વીકારતા નથી। ગુજરાતમાં દારૂબંધીની કડક અમલવારીમાં નિષ્ફળ ગયેલી ગુજરાતની પોલીસ અને ગુજરાત સરકાર 25 વર્ષ જેટલો મોટો સમય આ સરકારમાં સત્તામાં બેસીને કામ કર્યું, છતાં પણ ગુજરાતના લોકોને આ એક દારૂબંધીની કાયદાની અમલવારીની શાંતિ આપી શકી નથી। ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટના મામલે ગેનીબેન ઠાકોર વરસ્યા। ગેનીબેન ઠાકોરે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા। સરકારે ગુજરાતને કલંક લગાડવા માટેનો આ નિર્ણય લીધો છે તેવું કહ્યું છે। ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તેમને સદબુદ્ધિ આપે। ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપવી તે ખરેખર નિંદનીય છે। બુટલેગરો અને દારૂડિયાઓને સરકારે વ્યવસ્થા કરી આપી હોય તેવો આ નિર્ણય તેઓએ ગણાવ્યો છે। ગુજરાત સરકારે દારૂડિયાઓને છૂટ આપવા માટે અને બુટલેગરોને મોટો ધંધો થાય એ માટે કરીને ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે દારૂ પીવા માટેની છૂટ આપી એ ખરેખર નિંદનીય છે। કોઈ પણ માણસ ક્રાઇમ કરશે, કોઈને નુકસાન કરશે, દારૂ પીધેલો પકડાશે તો સમગ્ર ગુજરાતની અંદર એક જ વાત આવશે કે અમે ગિફ્ટ સિટીની અંદર દારૂ પીધું છે। ગુજરાત સરકારે દારૂડિયાઓને છૂટ આપવા માટે અને બુટલેગરોને મોટો ધંધો થાય એ માટે કરીને ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે દારૂ પીવા માટેની છૂટ આપી એ ખરેખર નિંદનીય છે। કોઈ પણ માણસ ક્રાઇમ કરશે, કોઈને નુકસાન કરશે